ધોરણ 8 ગણિત. આજે આપણે પ્રકરણ 3 ચતુષ્કોણની સમજના સ્વાધ્યાય 3.3નો 9મો દાખલો જોઈશું. તેમાં આ આકૃતિમાં રિસ્ક અને ક્લ્યુ RISK અને ક્લ્યુ CLUE સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો x શોધવાનો છે. તો ચાલો એને શોધીએ. જો ધ્યાન અહીં આગળ. હવે દેખો છોકરાઓ, આ એક આખો છે, આ એક આખો થયો, આ આખું છે RISK, આખો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એક એના બીજો આવી રહ્યો CLUE ક્લ્યુ, આ બીજો આખો સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો આપણે x ની કિંમત, આ જે વચ્ચે x છે તેની કિંમત શોધવાની છે. ધ્યાન કમ્પ્લીટ અહીં આગળ. અહીં પેલા આખું લખવાનું જે આપ્યું ને તે બે સમાંતર બાજુ ચતુષ્કોણ, બે સમાંતર બાજુ ચતુષ્કોણ RISK એન્ડ CLUE છે. ચતુષ્કોણ અથવા એને ચતુષ્કોણ CLUE માં ખૂણો ULC, ખૂણો ULC બરાબર 70 અંશ, અને ચતુષ્કોણ RISK માં ખૂણો SKR, ખૂણો SKR બરાબર 120 અંશ. અહીં આથી અહીં જો ખૂણો CLU, આની સામેનો ખૂણો કયો થયો? આની સામેનો UEC. આ છે ને આખું સબાચા આ થાય છે ને, સમાંતર બાજુ ચતુષ્કોણ આ છે, તો આની સામેનો ખૂણો આ E વાળો થાય ને. તો લખવાનું ખૂણો ULC, ખૂણો ULC બરાબર ખૂણો UEC. ખૂણો હોય તેના વચ્ચે જવાનો, બરાબર, ખૂણો હોય તેના વચ્ચે લખવાનો. ખૂણો UEC બરાબર સામેના ખૂણા કેવા હોય સમાંતર બાજુ ચતુષ્કોણમાં? સમાન. આટલું આપણને કેટલું મળ્યું? 70. આટલું કેટલું મળ્યું? 70. કેટલું મળ્યું? આટલું 70 મળ્યું, બરાબર ને? હવે ધ્યાન નહીં. ચાલો હવે દેખો છોકરાઓ, ચતુષ્કોણ આપણે RISK આ દેખવાનું છે. આમાં દેખો છોકરાઓ, પેલા સિમ્પલ દાખલો તમને સમજ પાડો. જો આનો સામેનો સમાન થાય, આનો આ પાસના ખૂણા એકબીજાના કેવા હોય? પૂરક. તો પૂરક તેનો સરવાળો કેટલો થાય? બે ખૂણાનો 180 થાય. તો આપણે આ માપ પણ મળે, તો પછી આ માપ પણ મળી જાય ને, કેમ કે આ એક શું બનાવે છે? ત્રિકોણ બનાવે છે. જેમ કે અહીં નામ આપી દો, કોઈક ના હોય તેવું એમ આપી દે. શું આપીએ? અહીં એમ આપીએ, બરાબર ને? તો ત્રિકોણ EMS માં આ બંનેના ખૂણા માપ ખબર છે, તો આનું માપ મળી જશે આરામથી. એનો દાખલો એકદમ મેલો થઈ જશે. ધ્યાન આપો. હવે અહીં ચતુષ્કોણ RISK માં ખૂણો RKS, ખૂણો RKS બરાબર બરાબર છે 120, બરાબર 120 અંશ, અને ખૂણો RKS વત્તા KSI અથવા ISK, KSI અથવા ISK, ખૂણો KSI બરાબર કેટલું થાય? 180. આથી RKS કેટલું છે? 120. છોકરા તમે એવું લખતા ના ફાવતું હોય તો ખાલી ખૂણો K લખી દેવાનો, બરાબર? આની જગ્યાએ ખૂણો K લખી શકો, આની જગ્યાએ ખૂણો S લખી શકો. આવી જ ને, ખૂણો K વત્તા ખૂણો S બરાબર 180. આ પણ ચાલશે, આ કોઈ વાંધો નહીં. તમે આઈને લખો ને તો આઈને પણ લખી શકો છો, બરાબર? કે RKS ની જગ્યાએ ખૂણો K બરાબર 120. હા, અહીં પણ લખો ખૂણો. દેખો, જેમ કે અહીં ખૂણો L છે, તો ખૂણો L બરાબર ખૂણો UAC, તો ખૂણો E બરાબર 70. આથી 120 વત્તા જો ખૂણો KSI આપણને ખબર નથી, વત્તા ખૂણો KSI બરાબર 180, માટે ખૂણો KSI બરાબર 180 માઇનસ 120 ડિગ્રી લખવાની. માટે ખૂણો KSI જો આ પ્લસ છે, આ બાજુ માઇનસ થઈ જાય, બરાબર? કેવી ફેક્ટરી છે? એટલે આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ. માટે ખૂણો KSI બરાબર 60 ડિગ્રી. હવે દેખો છોકરાઓ, આપણને આટલું માપ પણ મળી ગયું, આપણને આ માપ પણ મળી ગયું.
છે ને. હવે આ કયો ત્રિકોણ? તો ત્રિકોણ ESM, ત્રિકોણ ESM. તો તમે આવું પાછળ લખજો, હું અહીં લખું છું કેમ કે જગ્યા નથી મારા નીચે. દેખો ત્રિકોણ ESM, ત્રિકોણ ESM માં ખૂણો અથવા ડાયરેક્ટ લખજો ખૂણો S વત્તા ખૂણો E વત્તા ખૂણો M અથવા વત્તા X અથવા ડાયરેક્ટ લખો ત્રિકોણ ખૂણો SEM, ખૂણો SEM વત્તા ખૂણો, હવે આપણે આ દેખવાનું છે તો ESM અથવા MS, E લખો જે લખવું હોય તે, ખૂણો ESM વત્તા X બરાબર કેટલો થાય? 180. હા, અહીં તમે લખજો છોકરાઓ, આ સામસામેના સમાન થાય ને લખજો, સામસામેના ખૂણા સમાન હોય એ લખજો. નહીં લખો પાસ પાસેના ખૂણા કેવા હોય? પાસ પાસેના ખૂણા પૂરક હોય એ પણ લખજો. નહીં લખજો સામસામે, એ તો મેં તમને પહેલાં કીધેલું છે બરાબર. હવે અહીં ધ્યાન આપો તો ત્રિકોણ છે એટલે 180 થાય. આ SEM કેટલું છે? આપણે કેટલું લાવ્યા SEM? ક્યાં ગયું? આ કેટલું આવ્યું? SEM મતલબ E કેટલું આવ્યું આપણું? જો આ UEC કેટલું આવ્યું? મને આટલું કેટલું આવ્યું? 170. કેટલું આવ્યું? 70. તો આ પણ એ જ છે ને SEM, ખૂણો તો એક જ છે ને. તો 70 વત્તા ESM કેટલું આવ્યું? ESM મને આટલું કેટલું આવ્યું? ખૂણો S કેટલો આવ્યો? ખૂણો S 60. કેટલો આવ્યો? 60 વત્તા 60 વત્તા X બરાબર 180. માટે 130 વત્તા X બરાબર 180. માટે X બરાબર 180 માંથી 130 જાય તો કેટલા વધે? 50. તો કેટલા આવ્યા? 50. સમજ પડી? તો સિમ્પલ દાખલો છે બકા આપણો. આખો દાખલો આવી રીતે ગણવાનો છે. અને તમે આવું આખું ના લખો ને તો આ રીતે લખી શકો બરાબર. ખૂણો L છે, ખૂણો E છે, અહીં ખૂણો S લખો. આવું લખતા ના ફાવતું હોય તો પણ બકા પ્રેક્ટિસ કરતો આવી જશે, વધારે કંઈ અઘરું છે નથી. ઓકે, તો ચાલુ કરતો પ્રેક્ટિસ તમારી. આ દાખલો પણ અહીં બેસીને લખવાનો છે 3 વખત. અત્યારે લખીને મને બતાવો, પછી બીજું લખવા આપીશ બરાબર છે.